નમસ્કાર, હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ડાયમંડ ઉદ્યોગના 50 વર્ષમાં એવું કહી શકાય કે છેલ્લા 3 વર્ષથી ખૂબ જ લાંબી મંદી ચાલી રહી છે અને આ મંદીનો સામનો રત્ન કલાકારો, ડાયમંડના કારખાનેદારો, સૌ કોઈ લોકો કરી રહ્યા છે અને સુરતમાં ખાસ કરી અમદાવાદમાં, અમરેલીમાં જ્યાં પણ ગુજરાતમાં ડાયમંડનું કામ થઈ રહ્યું છે, ડાયમંડ ઉદ્યોગ ધમધમી રહ્યો છે, મોટા પાયે સુરતમાં જે આ ઉદ્યોગ ધમધમી રહ્યો છે ત્યાં પરિસ્થિતિ વધારે ખરાબ છે. કારણ કે છેલ્લા 3 વર્ષથી કામ નથી મળી રહ્યું. ઘણા બધા રત્ન કલાકારો એવા છે કે જેને 50% કામ મળી રહ્યું છે, એટલે અડધા દિવસની નોકરી કરી રહ્યા છે. પગાર પણ અડધો કરી દેવામાં આવ્યો છે. 50% પગાર મળી રહ્યો છે. તો ઘણા રત્ન કલાકારો એવા છે કે જેને બિલકુલ કામ નથી મળતું અને જેને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. આવા રત્ન કલાકારો ઘણા એવા છે કે તેઓ વતન તરફ જઈ રહ્યા છે અને ઘણા રત્ન કલાકારો વતનમાં જતા પણ રહ્યા છે. કારણ કે બાળકોની સ્કૂલની ફી ભરવી અને ઘર પરિવારનું ભરણ પોષણ કરવું એ ખૂબ જ અઘરું બની ગયું છે છેલ્લા 3 વર્ષથી. આમ તો એવું કહી શકાય કે કોરોના બાદથી જ આ ઉદ્યોગ જેવો ધમધમતો હતો પહેલા, એવો હજુ ધમધમતો નથી થયો. બહારથી યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાંથી પણ જે રત્ન કલાકારો સુરતમાં આવીને વસ્યા હતા તેઓ પણ પરત નથી ફર્યા. તેઓ પણ પોતાના રાજ્યમાં જતા રહ્યા છે, પોતાના વતનમાં જતા રહ્યા છે. એટલે પરિસ્થિતિ 3 વર્ષથી ગંભીર છે. અનેક વખત રત્ન કલાકારો દ્વારા, ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી અને તેમની જે અમુક માંગણીઓ છે એ માંગણીઓ મૂકવામાં આવતી હતી કે રત્ન કલાકારો માટે, ડાયમંડ ઉદ્યોગ માટે સરકાર કંઈક મદદ કરે, કંઈક સહાય પેકેજની જાહેરાત કરે, કંઈક આર્થિક પેકેજ જાહેર કરે, રત્ન કલાકારો માટે કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવે. આવી ઘણી બધી જે તેમની માંગણીઓ છે એમના માટે રજૂઆત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી હતી. ત્યારે સરકાર તરફથી હવે એક આર્થિક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે અને આ જે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તે રત્ન કલાકારોને કેટલું મદદરૂપ થશે. કારખાનેદારો માટે જે અમુક લોનની પણ સરકાર તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે, અમુક ટકાના વ્યાજે જે લોન આપવામાં આવશે, આ બધી જ જે વસ્તુ સરકારે જાહેર કરી છે આર્થિક પેકેજના નામે, તે કેટલી મદદરૂપ થશે અને ખરેખર તેનાથી કોઈ સહાય મળશે કે આ એક સરકાર માટે માત્ર લોલીપોપ સમાન જાહેરાત કહી શકાય. આવા ઘણા બધા મુદ્દાઓ આની સાથે સંકળાયેલા છે. આના પર આજે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે નરસિંહભાઈ, જોડાયા છે જે ડાયમંડના કારખાનેદાર છે. આ સાથે વિપુલ ઝાલાવાડિયા સુરતથી જોડાયા છે કે જે પહેલા રત્ન કલાકારનું કામ કરતા હતા પરંતુ મંદીના કારણે તેમણે આ કામ છોડી દીધું છે. ગોવિંદભાઈ સરવૈયા ભાવનગરથી જોડાયા છે જે એક રત્ન કલાકાર છે અને આ સાથે એક બિઝનેસમેન પણ આપણી સાથે જોડાવાના છે. થોડા સમયમાં જોડાઈ શકે છે. તમામનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સંદીપભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે જે એક બિઝનેસમેન છે. સૌથી પહેલા ગોવિંદભાઈ આપને પૂછવા માંગીશ કે ઘણા સમયથી આ પરિસ્થિતિ છે, છેલ્લા 3-4 વર્ષથી વધારે પરિસ્થિતિ ખરાબ થઈ છે કારણ કે મંદીનો જે માહોલ છે ડાયમંડ ઉદ્યોગમાં અને જેના કારણે રત્ન કલાકારોની ભીંસ વધી છે. આર્થિક રીતે જે મુશ્કેલી પડી રહી છે અને એના કારણે ઘણા બધા રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી છે. જે આપને સૌને ખબર છે, સમગ્ર ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગની આ પરિસ્થિતિ છે. હવે સરકારે રજૂઆત બાદ જે અત્યારે આર્થિક પેકેજના નામે જે જાહેરાત કરી છે, આ જાહેરાતને તમે કઈ રીતે જુઓ છો? તેનાથી કેટલો ફાયદો થશે? હવે આમ જોવા જઈએ ને તો જાજા પગે ફાયદો શેઠિયાને છે. મજૂર વર્ગ હીરામાં જે કામ કરે છે લગભગ એને 50% કોઈને લગભગ સહાય નહીં મળે એવું મને અંદાજ છે. કારણ કે શેઠિયાઓ નામ બધાના લખીને ઉપર આપી દે કે મારે ભાઈ એટલા કારીગરો છે, પછી એ કારીગરોનું પેકેજ કોણ લઈ જાય અને કોણ આપે છે જે નક્કી જ નથી. બરોબર ને? અત્યારે એ પરિસ્થિતિ માંથી માણસો નીકળે છે કે પોતાને ઘરને ખાવાના પૈસા નથી. પહેલી વાત તો એ છે. કારણ કે રોજનું 200 રૂપિયાનું કામ થાય, મારે કેટલું કાકે ખેંચીએ કે બોલો? આ 3 વર્ષ છે. 3 વર્ષથી માણસ મૂંઝાતો અત્યારે સોસાયટી કરે, બધા આત્મહત્યા કરે છે. એનું કારણ એ છે કે ઘર ચલાવવા માટે એને મિનિમમ મહિને 15,000 રૂપિયા તો જોવે કે ન જોવે? પોતા પાસે ન હોય તો વ્યાજવા લાવે. 5%, 10%, 15% જે મળે એ પૈસા વ્યાજવા લઈ અને માણસ પોતાનું ઘર ગુજરા કરે. આવતા મહિને આપી દેશું. માણસ કેટલા મહિના ખેંચી કે 36 મહિના થયા પછી વ્યાજ વાળા પ્રેશર મારે.
છેલ્લે માણસનો અંત શું આવે? માણસને મરવા સિવાય કોઈ ઓપ્શન નથી અત્યારે હીરાવાળાને. આખો દિવસમાં 200 રૂપિયાનું કામ કેટલો સમય હાલે બોલો? મહિને 6000 નું કામ કરો. એટલે ભાવનગર સિટીની અંદર એવું નથી કે બધાને પોતાના જ મકાન છે. ઘણા ભાડે રહી છે. હવે 3000 રૂપિયા મહિનાનું ભાડું કરો. ગેસનો બાટલો અત્યારે ગેસનો સરકારે જે જાહેરાત કરી પૂરતી નથી. પૂરતી એટલે ભલે સરકારે જાહેરાત કરી આપણને કોઈ વાંધો નથી. અને હું તો એમ કહું કે ગરીબને મદદ મળે તો સારું, પણ મળે તો. મારું એમ કેવું છે. કારણ કે અત્યારે કારીગરોને લગભગ મદદ મળતી જ નથી. અને શેઠિયાઓ જો 500 રૂપિયાનું કામ હોય તો 200 રૂપિયા ઉપર આપે. આ મહિનાનો શરૂ મહિનાનો આ માનો કે આ પૂરો મહિનો થાય, 5મો મહિનો પૂરો થાય એટલે છઠ્ઠા મહિનાની 25 તારીખ પછી આજુબાજુ પગાર આપે તો માણસ કેટલું એડજસ્ટ કરી શકે? બરાબર છે. એમ સહાય મળે. બોલો બોલો. મોંઘવારી પ્રમાણે સરકારે જે અત્યારે જાહેરાત કરી છે પૂરતી નથી. ક્યાંક પગાર વધારાની માંગણી હતી રત્ન કલાકારોની. પગાર વધારાની માંગણી છે બધી. માનો નહીં કે એક જોતા ધંધામાં સુધારો લાવે. માણસ કામ કરીને બળ કરીને ખેંચી શકશે, બધું કરી શકશે, પણ એની આમ ધંધો નથી. કામ હોવું જોઈએ. બરાબર છે. અને અત્યારે અહીંયા ભાવનગરની અંદર પગાર ઉપર ઓછા રાખે છે. છૂટક કારીગરો વધારે રાખે. જેને માનો નહીં કે અત્યારે પેલ મથાળા અને તળિયાનો અલગ અલગ ભાવ ડિસિઝન લીધેલું હોય કે ભાઈ અલગ અલગ ભાવ આપવો છે, પણ એને ઈ કામ કરે તો એને મળે ને. પગાર તો એને મળવાનો નથી. કામ મળશે તો એ કામ કરશે ને. બરાબર છે. એટલે કામ જોઈએ. કામ ઉદ્યોગને ધમધમતો રાખવો છે. રત્ન કલાકારો કામ કરવા તો ઈચ્છુક છે, પરંતુ કામ નથી મળી રહ્યું. નરસિંહભાઈ, તમે ખાતેદાર છો, તમારા મતે સરકારની આ જાહેરાતને તમે કઈ રીતે જુઓ છો? મ્યુટ છે નરસિંહભાઈ, તમારું માઇક. નરસિંહભાઈ બેક થઈ ગયા છે લાગે છે. સંદીપભાઈ, તમે મને એનો આન્સર આપશો કે સરકારે જે જાહેરાત કરી છે, ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જે છેલ્લા ઘણી બધી માંગણીઓ મૂકવામાં આવી હતી, પરંતુ એ માંગણીઓની સામે અત્યારની જાહેરાતને તમે કઈ રીતે જુઓ છો? જાહેરાત બેન, આખી જાહેરાત અવાજ આવે છે ને? હા, આવે છે. હા. આખી જાહેરાત એવી છે કે હર્ષ સંઘવીજીએ જે 2 દિવસ પહેલા જાહેરાત કરી એની અંદર એમણે એવું કીધું કે રત્ન કલાકારોની અત્યારે જે ખરાબ સ્થિતિ ચાલી રહી છે એ જોઈ અને સ્કૂલ ફી માફ કરવામાં આવી રહી છે. પેલો મુદ્દો લઈએ આપણે સ્કૂલ ફી નો. પછી એની પાછળ એવું બોલે છે કે 13,500 રૂપિયા સુધીની ફી માફી. એનાથી ઉપર કોઈની 25,000 હોય તો ઉપરના માફ નથી, 13,500 સુધીની. એની પછી પાછી એક જાહેરાત કરે છે કે જે લોકો માર્ચ 31/2024 એટલે કે એપ્રિલ મહિનાની 1લી તારીખથી જે લોકોને રોજગાર મળ્યો નથી એમને જ આ યોજનાનો લાભ મળશે. હવે તમે પણ જાણો છો ને હું પણ જાણું છું કે 1 વર્ષ સુધી કોઈ રખડતા તો ન જ હોય. બધા પોતપોતાની રીતે અલગ અલગ ફિલ્ડમાં સેટ થયા હોય. પણ વસ્તુ એ છે કે જે વ્યક્તિ 30,000 રૂપિયા કમાતો હતો, 5,000 ભાડું ભરતો હતો, અથવા કોઈ સુરત રહે છે તો ત્યાં એમનો મકાનનો હપ્તો જે હોય છે 15,000 હોય છે, છોકરાના સ્કૂલની ફી એમાંથી 5,000 હોય છે, ટ્યુશનની ફી 2,000 હોય છે. આવી રીતે ઘર ચલાવતો હતો. એ 30,000 ના અત્યારે 15,000 રૂપિયા સેલેરી મળતી થઈ ગઈ છે. એનું શું? મુખ્ય પીસાતો વ્યક્તિ એ છે જે મધ્યમ વર્ગમાંથી આવે છે, પોતાનું ઘર ચલાવે. અત્યારે હાલમાં સુરતની અંદર મોટા વરાછા લઈ લ્યો, વેલેન્જા વિસ્તાર લઈ લ્યો, 50% મકાનની અંદર અંદાજિત એવું સુરત વાળા કે છે, હું નથી કેતો, 50% મકાનની અંદર બેંકો વાળાના બોર્ડ મારેલા છે લોન ન ભરી શકવાના કારણે. આ એક અપમાનજનક સ્થિતિ કહેવાય હીરાવાળા માટે, કેમ કે એને એ લોન લીધી ક્યારે અને લોન બેંક વાળાએ આપી ક્યારે કે એને 30,000 થી 35,000 રૂપિયા પગાર હતો ત્યારે 15,000 હપ્તો ભરી શકતો હતો. એ જોઈ અને લોન આપવામાં આવી હતી. અને અચાનક જ એ વસ્તુના 2-3 વર્ષ પછી એ વ્યક્તિનો પગાર અત્યારે 15,000 થઈ ગયેલો છે. મુદ્દો આ છે. અને જે 13,500 ફી માફીની વાત છે તો એ કોઈને મળવાની જ નથી ને, કેમ કે 1 વર્ષથી તો કોઈ ફ્રી હોય નહીં. નાની મોટી નોકરી ગોતી, કોઈ બીજા ત્રીજા ધંધામાં જતા રહ્યા. એટલે આ ફક્ત ને ફક્ત એક લોલીપોપ, જે આ સરકારની આદત છે લોલીપોપ આપવાની, એ લોલીપોપ જ આપેલો છે. બિલકુલ. એટલે આ યુનિયન દ્વારા જે છેલ્લા ઘણા સમયથી માંગણી હતી ત્યારે આ લોકોને શાંત પાડવાનો એક રસ્તો સરકારે અપનાવ્યો હોય એવું લાગે છે. સરવાળે તેનો લાભ રત્ન કલાકારોને કોઈ ખાસ થવાનો જ નથી, કારણ કે કામ જ નથી મળતું. કામ નથી મળતું તો પગાર નથી મળવાનો.
પગાર વધારાની જે માંગણી હતી એનું પણ સરકાર તરફથી કોઈ સોલ્યુશન નથી લાવવામાં આવ્યું. વિપુલભાઈ, શું લાગે છે, તમે 3 વર્ષ પહેલા આ કામ છોડી દીધું છે, તમારું કંઈક એવું કહેવાનું હતું. પહેલા તમે રત્ન કલાકાર તરીકે કામ કરતા હતા, અત્યારે શું કામ કરી રહ્યા છો અને સરકારની આ જાહેરાતને કઈ રીતે જોઈ શકાય? ખરેખર કોઈ ફાયદો થવાનો હોય એવું લાગતું નથી. લાગે છે વિપુલભાઈને નેટવર્ક ઇશ્યુ છે. નરસિંહભાઈ, ફરીથી આપને એક સવાલ કે આપ એક કારખાનેદાર છો, રત્ન કલાકાર ને તમે જ કામ આપતા હતા, તમારા કારખાનામાં કામ કરતા રત્ન કલાકારોની સ્થિતિ શું હતી એનાથી આપ વાકેફ છો. સરકારે પેકેજના નામે જે જાહેરાત કરી છે, આ જાહેરાત શું પૂરતી કહી શકાય? કારણ કે ડાયમંડ યુનિયન વર્કર્સની જે પણ માંગણીઓ હતી એ માંગણીઓનો સમાવેશ સરકારની આ જાહેરાતમાં નથી થતો. એક જાતની લોલીપોપ છે બેના. કારણ કે જે માંગણી મેઇન માંગણી હતી એ માંગણીમાંથી કઈ જાહેરાત થઈ નથી. આ તો હવે બટકું ફેંકે એવી વાત છે. બરાબર. કારણ કે 13,500 સુધીની જે ફી માફીનું કીધું છે મેક્સિમમ, બરાબર, તો એનું સર્ટિફિકેટ ક્યાં કઢાવવાનું કયો? બેકાર કારીગર કોણ છે કોણ નથી. બીજું કે 5 લાખ સુધીની જે લોનની નાના કારખાનેદારોને વાત કરી છે, હવે એના પુરાવા ક્યાંથી લાવવાના કે આ 5 લાખ સુધીનું નાનું કારખાનું છે, મોટું કારખાનું છે? એટલે આ તો પછી બહુ ઓહાપો હતો. અને જેમ 2 મહિના પહેલા જે થયું હતું એ રીતે હતું. એટલે પછી હવે થોડુંક આવું બટકું ફેંકી દીધું એટલે થોડુંક શાંત પડવાની વાત છે. બરાબર છે. બાકી આમાં કઈ લઈ લેવાનું નથી. આ જે બહાર પડ્યું છે એમાં જે મેન જે હતી, જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ ચાલુ કરવાની, એમાં કઈક કલ્યાણ થાય એવું હતું, તો એને તો કઈ સંભાળ્યું નથી. અને આ બીજું નવું ગતકડા આપ્યા કરે છે. અને શેઠિયાઓને કારીગરોને બધાને રાજી રાખવાની વાત છે. બરાબર. એટલે તમારા મતે પણ એવું જ છે કે એનો સીધો જ ફાયદો રત્ન કલાકારોને થવાનો નથી. ખરેખર જે મદદ કરવી જોઈતી હતી એ પ્રમાણની આ જાહેરાત નથી. વિપુલભાઈ, આવે છે હવે અવાજ મારો તમારા સુધી? હા, આવે છે. હવે જે આ રત્નકલાનું પેકેજ જાહેર કર્યું છે એમાં તો કઈ રત્ન કરવા માટે કઈ છે નહીં એવું મને લાગે છે. એમ કે જે નાના કારખાનેદાર હોય એ કઈ 2.5 કરોડનું રોકાણ કરી ન હોય કે 5 ઘંટી 10 ઘંટી 15 ઘંટી 20 ઘંટી હાંકતા હોય એ લોકોને 2.5 કરોડ અત્યારે એ તો લોકો 50% ઉપર તો 5 ઘંટી 10 ઘંટી 15 ઘંટી વાળા તો યુનિટ બંધ થઈ ગયા છે. તો અત્યારે લગન 3 વર્ષમાં શું કરતા હતા? ત્યાં રત્ન કલાકારો શું કરે છે? જે 5 ઘંટી 10 ઘંટીમાં જે બેસતા હતા એ રત્ન કલાકારો શું કરે છે? એ ક્યાં છે? એનો કોઈ રિપોર્ટ? હવે એ રત્ન કલાકારોને કોણ સાંભળે છે? જે 3 વર્ષ પહેલાથી જે 2 વર્ષમાં કે 1.5 વર્ષમાં જે નાના યુનિટો બંધ થઈ ગયા છે એ રત્ન કલાકારોનું શું? એ શેઠિયાનું શું? એની માટે તો કઈ જાહેરાત નથી કરી કે ભાઈ તો આ લોકો જે સૌ પ્રથમ તો રજીસ્ટર જ નથી, સરકારી ચોપડે રજીસ્ટર જ નથી. તો એ માટે શું કરશે સરકાર? આ જે 2.5 કરોડ પ્લસ વાળાને જે યુનિટ આવશે એ બધા યુનિટો કેવડા? એના નામ મારે નથી લેવાતો, તમને ખબર જ હશે કે આમાં કોણ ફાયદો કરી જશે. 20% વીજળીમાં એમાં જે ફાયદો કરશે કોણ કરશે? એ મોટા જ્યાં 20 કરોડો રૂપિયાનું રોકાણ છે ત્યાં કારીગરનો પગાર કેટલો છે તમને ખબર જ હશે ને. લાખ રૂપિયા 50,000 લાખ રૂપિયા હતો તો એનો 70,000 થયો છે. તો એને તો કઈ ફાયદો મળવાનો નથી. જે નાના યુનિટી હતા 20 ઘંટી 25 ઘંટી હાંકતા હતા એની માટે કોઈ જાતનું પેકેજ નથી. આ 13,500 ફી છે તો 13,500 ફી અત્યારે પહેલા ધોરણ વાળાને 13,500 ફી તમે સુરતમાં પૂછી જાઓ. નાની જે આમ ગણો તો દુકાનોમાં સ્કૂલ હાલતી હોય ને દુકાનોમાં એ સ્કૂલોની 13,500 પ્લસ છે અત્યારે મોટી સ્કૂલમાં છોકરા નાની સ્કૂલમાં જતા હોય એની ટ્યુશન ફી 13,000 છે. તો આ મોટા શેઠિયા માટે યુનિટમાં જે લાભ આપવા માટે છે પ્યોર એની માટે છે. નાના યુનિટ માટે કોઈ વસ્તુ આમાં જાહેર કરવામાં આવી નથી. અને જે મેન જે 7 મુદ્દા માંગ્યા હતા એ તો કોઈ આમાં લીધા નથી. એ લોકોએ રત્ન કલાકારોની માંગ જે 7 મુદ્દા હતા એ આમાં લીધા જ નથી.
આ 13,000 એક બે મુદ્દા લીધા એમાં 13,000 ગણ્યા છે, તો એમાં ટ્યુશનની ફી નો થાય. એટલે સીધી જ રીતે આને આર્થિક પેકેજ કહેવાય જ નહીં, કારણ કે જે રીતે મદદ કરવાના નામે જે આર્થિક પેકેજ, સહાય પેકેજ કહી શકાય, તે જાહેર કરવાની વાત સરકારની છે. ખરેખર આને આર્થિક પેકેજ કહેવાય જ નહીં, કારણ કે જે વિપુલભાઈ કીધું કે 7 થી 8 માંગણીઓ હતી એનો સમાવેશ તો કરવામાં આવ્યો જ નથી. ગોવિંદભાઈ, સરકારે જે જાહેરાતો કરી દીધી, ક્યાંક ને ક્યાંક આ નરસિંહભાઈ કીધું એમ બળાપો હતો એને શાંત કરવા માટેનો આ લોલીપોપ કહી શકાય. હવે આગળ શું? જે રજૂઆતો હતી, જે વિરોધ હતો, જે માંગણીઓ હતી, યથાવત રહેશે? મેડમ, મારું તો એમ કહેવાનું છે કે જે માગણી હતી ને એ પ્રમાણે કામ નથી કર્યું, પણ આ એક લોલીપોપ આપીને બધું શાંત પાડવાની વાત છે, સમજો. બાકી કોઈ નાના મીડિયમ વર્ગ છે અને કોઈને સહાયની કોઈ આશા છે નહીં, કારણ કે સહાય લેવા ગમે માણસ જવાનો. પેલી વાત તો એ કે કાગળિયા લઈ લઈને થાકી જશે. આ કાગળ લાવો, ઓલું કાગળ લાવો, ઓલું કાગળ લાવો, બધું કાગળિયા ભેગા કરશે તો કે ભાઈ હમણાં થોડાક દિવસ સર્વર ડાઉન છે, સર્વર ડાઉન માંથી બહાર આવશે તો કે ભાઈ ઓલું કામ છે. પછી ગમે માણસ છે ભાઈ હાલીને ભાઈ થોડા ઘણા વાપરવા, આ 13,000 માંથી 5,000 રૂપિયા તો એ વાપરવા લઈ જશે. માયા વધ્યા 8,000 રૂપિયા. 8,000 રૂપિયામાં કોઈ વસ્તુ શક્ય નથી, છોકરાની ફી શક્ય નથી. બસ આ પબ્લિક ને લોલીપોપ આપે એટલે પબ્લિક ને એમ થાય કે ભાઈ માણસ સારા છે, શાંત પાડો. શાંત પાડવાની વસ્તુ છે, બાકી હકીકત આમાં કોઈ સહાય મળવાની શક્યતા છે નહીં. બરાબર છે. પહેલી વાત તો એ કે આમાં ગમે શેઠિયા છે, કેટલાક માણસોને લિસ્ટ આપશે, અને નાના વર્ગને તો આમાં 5-15 ઘંટે આકે છે, એનો તો કોઈ સહાય જ નથી. 15 ઘંટે આ તો પણ ના 90 કારીગરો કામ કરે. બરાબર છે. સંદીપભાઈ, શું લાગે છે તમારા મતે, સરકારે જો આર્થિક પેકેજ જાહેર કર્યું તો ખરેખર રત્ન કલાકારોની વારે ખરેખર તેને મદદ કરવી જ હતી, તો પછી કયા પ્રકારે કયો રસ્તો અપનાવવો જોઈએ? કારણ કે અત્યારે જે જાહેરાત કરી છે કોઈ કામની નહીં. તમે પણ કીધું 13,500 ઉપરની ફી હોય તો શું કરવાનું? વીજળી બિલ માટે મૂકવામાં આવી છે, લોન માટે કરોડ જે જે 4 વર્ષ 3 વર્ષથી કામ કરતા હોય એને જ અમુક સહાય મળશે. આવી ઘણી બધી કન્ડિશન મૂકવામાં આવી છે, અને આ બધી જ કન્ડિશન ફૂલફિલ કરવા ફાયદો નથી થવાનો. તમારા તમને શું લાગે છે કે શું કરવું જોઈતું હતું સરકારે એ જ મદદ આવા રત્ન કલાકાર? સરકારની અંદર બેન એક સિસ્ટમ હોય છે, રાજ્યસભાના સાંસદ, જેમને તેમના નેતાઓ દ્વારા ચૂંટી અને રાજ્યસભામાં જે તે વિસ્તારના પબ્લિકનો અવાજ બની અને અલગ અલગ વિસ્તારમાંથી મોકલવામાં આવતા હોય છે. જેમ હમણાં વિપુલભાઈએ વાત કરી કે હું કોઈનું નામ નહીં લઉં, પણ મને કોઈની બીક નથી એટલે હું નામ લઈને કહું છું કે ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભાના સાંસદ છે, જે હીરામાંથી આવે છે. એમના ભત્રીજા છે, મોટિવેશનલ સ્પીકર થઈને ફરે છે ગામની અંદર અને સારી સારી અને મોટી મોટી વાતો કરે છે. પરંતુ આ અવાજ એને ઉપાડવો જોઈએ અને એમણે આનું સોલ્યુશન લાવવું જોઈએ. આ વસ્તુનું સરકારમાં હીરા ઉદ્યોગ વતી માણસો બેસાડવામાં આવેલા જ છે, વગર ચૂંટણી લડે એમને ત્યાં મોકલવામાં આવ્યા છે. તો પણ સરકાર ફક્ત જે એમની વાહવાહી કરે એવા જ માણસોને ત્યાં લઈ જાય છે, જે સાચું બોલી શકે એવા માણસોને ત્યાં નથી લઈ જતા, પણ સરકાર વિશે સારું બોલે એવા માણસોને ત્યાં મોકલે છે, જેથી કરીને એમને આવી બધી વસ્તુમાંથી સતર્કતા ફાવે. આ જે જાહેરાત થઈ આ હર્ષસંઘવીએ કરવી જ ન જોઈએ. આ જાહેરાત ગોવિંદભાઈ ધોળકિયાએ કરવાની હતી કે મારી પાસે આ લિસ્ટ છે, એટલા રત્ન કલાકારો બેરોજગાર થયા છે, આને અમે ઘરે જઈ અને આ પૈસા પહોંચાડશું. ત્યારે એક સફળ સરકાર કહેવાય કે સફળ નેતા કહી શકાય કે સફળ રાજ્યસભાના સાંસદ કહી શકાય. પોતાના ગામની અંદર 3 વાર એક જ તળાવના ઉદ્ઘાટન કરે, કોઈ લોકોના દિલના રાજા નથી બનતા. એ ફક્ત અને ફક્ત વાહવાહી પોતાની લૂંટવા માટે બનેલા નેતાઓ છે. જાતે જ પોતાને એ લોકો નેતા જાહેર કરે છે. આ જવાબદારી હીરા ઉદ્યોગના જે મોટા મોટા શેઠિયાઓ જે સરકારના ખોળે બેસેલા છે એમની આવે છે, કેમ કે એ લોકો મલાઈ ખાઈ ગયા છે. હવે દૂધ દેવાનો વારો આવ્યો છે, મલાઈ કાઢેલું એ પણ એ લોકો કારીગરોને દેવા નથી માંગતા, એ પણ એના જ ઘરે લઈ જવું છે એમને. આખી વસ્તુ એવી છે. બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક જેમની જવાબદારી છે સરકારમાં બેઠા છે અને રત્ન કલાકારો વતી કે પછી કારખાનેદારો વતી જે રજૂઆતો તેમને કરવી જોઈએ એ પણ નથી કરતા. સંદીપભાઈનું ક્યાંક એવું કહેવું છે.
નરસિંહભાઈ, જે રીતે ગોવિંદભાઈએ કીધું એ રીતે કે કારીગરો કામ કરવા માટે તો તૈયાર છે, રાત દિવસ એક કરી અને કામ કરવા માટે તૈયાર છે, જો એને કામ મળતું હોય તો. કારણ કે 6-7 હજાર રૂપિયાનો જે પગાર મળે એમાં કોઈનું ના ચાલે. ગુજરાતમાં જે રીતે મોંઘવારી છે એ પ્રમાણે કામ ઉપરથી લાવવા માટે સરકાર શું કરી શકે? અત્યારે કામ કેમ નથી મળતું? તો આ મંદીને દૂર કરવા માટે સરકાર આર્થિક પેકેજ કરતા એ રસ્તો અપનાવી શકતી હતી. એના માટે તેઓ શું કરી શકે? કામ લાવવા માટે તો બેન છે ને, પહેલા તો જાણે યુદ્ધનું કારણ બતાવતા હતા. યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલુ છે એટલે રફની રશિયાથી જે આપણે અહીંયા આયાત કરતા એ બંધ કરાવી દીધે છે, આ છે તે છે, એવા બધા બહાના હતા. હવે એ યુદ્ધ તે સમી ગયું છે, બરાબર. પણ હવે અત્યારે હાલના સમયમાં તો એવું છે કે ઉપરથી જે રફુ વિદેશમાંથી જે રફુ આવે છે એ રફુમાંથી તે ડ્યુટી વધારી દીધી છે, બરાબર. એટલે હવે અહીંયા રફુ ઇન્ડિયાની મલપા આવે તો એ રફુ છે ને, એ રફુના ભાવ થઈ ગયા છે મોંઘા, વધારે રફુના ભાવ મોંઘા થઈ ગયા છે. એટલે તૈયાર માલ જે પોલિશ માલ થાય એ વેચવો અઘરો પડે છે. એટલે નાના કારખાને, અમારી જેવા 5-15 ઘંટે વાળા કારખાના વાળાને બંધ કરવાનો જે સમય આવ્યો એનું કારણ જ છે, બરાબર. એટલે એના માટે તો જે 2 મહિના પહેલા જે સુરતમાં જે રેલી નીકળી હતી, જે આ ઓલું થયું હતું, તો એ એમને રોજ ચાલુ હતો. અને પછી આ ડાયમંડ વર્કરના જે પ્રમુખોની છે, ડાયમંડ યુનિયન વર્કરના પ્રમુખ, એ બધા એ લોકોએ ઝુંબેશ ઉપાડી હતી. ત્યારે આ ધીરે ધીરે થોડું થોડું કરીને અત્યારે આવું કરીને રાજી કરવાનું, જે વિપુલભાઈએ વાત કરી ત્યાં રાજી કરવાનો એક પ્લાન છે. બાકી આમાં કોઈ કલ્યાણ કોઈનું થવાનું નથી, શેઠિયાનું થવાનું નથી, કારીગરનું થવાનું. એટલે આમાં કાંઈ એટલે એ બધું મેં કીધું એવી રીતે છે, બધું રાજી કરવાની વાત છે. એટલે નાના કારખાનેદારોને કોઈ મદદ નથી થવાની. મોટા જે શેઠિયાઓ છે, સંદીપભાઈએ કીધું સરકારના ખોળે બેઠેલા જે લોકો છે એને ચોક્કસ ક્યાંક ને ક્યાંક ફાયદો થઈ પણ શકે. બસ એના માટે છે. જે આપઘાત કરનાર રત્ન કલાકારોના પરિવારોને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી પણ વાત હતી. ને આ અંગે જ્યારે સરકારને કહેવામાં આવ્યું ત્યારે એમણે એવું પણ કીધું કે જે આત્મહત્યા કરનાર જે પરિવારો છે, જે લોકો છે, એનો સર્વે કરવામાં આવશે, એની માહિતી મેળવવામાં આવશે અને ત્યારબાદ આ અંગે વિચારણા કરવામાં આવશે. આ મામલે શું કહેવું છે? પણ એ તો હું કહું છું બેન, તો જે આત્મહત્યાઓ કરી છે, કેટલા 60-70 કારીગરોએ ટૂંક સમયમાં આત્મહત્યાઓ કરી છે. તો સરકારને જો એ આત્મહત્યા કરી છે એના ઠેકાણા, ઘરના ઠેકાણા તપાસ કરીને ભેગા કરે તો એને 1 કલાકનું કામ છે. સરકારની જે એજન્સીઓ છે કે એના પ્રશાસન છે, જે તે જિલ્લામાં ગુજરાતમાં હોય તો 1 કલાકમાં એ ભેગા. પણ એ તો નથી કરવું, એ નથી કરવું એ તો વાત છે. એ કરવું હોત તો અત્યારે આ જે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ જે હતું એને નો ચાલુ કરી દે. આ બધું 13,500 ને 5 લાખ સુધીની લોન માફી, આ તે 9% લેખે 3 વર્ષ માટે. એ બધી પિંજણીમાં કોઈ કારીગર પડી શકે? કયો મને. ક્યાં એ ભાઈ કીધું એમ એ કાગળિયા ભેગા કરવાના, અહીંયા જવાનું, તમે એના સર્ટિફિકેટો આપવાના. હવે એના ક્રાઇટેરિયા કોણ નક્કી કરી શકશે? એ કયો કે આને આ 30,000 નું કામ કરતો વ્યક્તિ અત્યારે 15,000 રૂપિયા સુધી આવી ગયો છે. જો 1 દિવસની રજા પાડી અને આ બધા કામની અંદર દોડે ને તો એ 15,000 ના એને સીધા 14,000 થઈ જાય. અને એ 1,000 રૂપિયાનો ખાડો ભરવામાં બીજા એને 2 મહિના જતા રહે. એટલે કોઈ પાસે સરકારે ટાઈમ જ નથી રહેવા દીધો. મોંઘવારીમાં એટલા વ્યસ્ત કરી દીધા છે ને કે કોઈ અવાજ ઉપાડવા તૈયાર નથી. જે અવાજ ઉપાડે છે એને કોઈ ને કોઈ કારણોસર ફસાવી દેવામાં આવે છે. સરકારની અત્યારે સરકાર ચલાવવા માટેની આ માસ્ટરી થઈ. એને ખબર જ છે, પબ્લિક પણ જાણે છે કે સરકાર મતલબ ભાજપ નહીં. સરકાર બિલકુલ. હાલો. હા હા વિપુલભાઈ, હાલો. શું કહેશો? કારણ કે હાલો. અત્યારે ચર્ચા કરી કે કોઈ હવે ફાયદો સરકાર એમ કે છે આત્મહત્યા જે રત્ન કલર કરી એની સર્વે, સર્વેમાં કમિટી કોણ? સર્વેને ડાયરેક્ટ કમિટી જાહેર કરી દેવી હતી ને સરકારને. જો એ લોકોને આર્થિક સહાય કરવી જ છે એના પરિવારનો આત્મહત્યા, તો ડાયરેક્ટ કમિટીનું નામ જાહેર કરી દો ને ભાઈ. 5 નામ આ છે, આને 30 દિવસનું કહેવામાં 30 દિવસનું અમને જે આત્મહત્યા કરી છે એનો રિપોર્ટ આપી દો. એમાં તો કઈ 5 નામમાં કોઈ ના ન પડે કે ભાઈ આ વ્યક્તિ કે હું ના પાડું કે મને કમિટી મેમ્બરમાં લીધો છે કે ભાઈ તમારે આત્મહત્યા કરવાની કરેલા રત્ન કલાકાર છે એને તમે ફેમિલીને મળીને તમે રિપોર્ટ આપો. એ કોઈ વસ્તુ કોઈ નાનો પડે માટે જે સહાય કરવાની હોય તો ભાઈ એ લોકો કોણ કરશે? એ તો સરકારે નામ નથી આપ્યા. ક્યારે કરશે, કેટલા ટાઈમમાં કરશે, એ કોઈ
કોઈ વસ્તુ કહેવા નથી, ખાલી પ્રેસ કોન્ફરન્સ કરી દીધી, વાહ વાહ લૂંટી લીધી અને વાત થઈ ગઈ પૂરી. હવે બીજી વાત એ છે કે આ લોકો ટેક્સ નાખે છે કાચી રફમાં, ટીડીએસ સાઈડ વાળા કોણ છે? નાના વેપારી કોની પાસેથી રફુ હીરાની કરે? મોટા વેપારી પાસેથી. એની ઉપર ટેક્સ નાખી દીધો. એ ભાર કોની ઉપર આવે? 15 ઘંટી 20 ઘંટી આપતા હોય એની ઉપર આવે. એટલે એ લોકો નાના જે યુનિટ બંધ થવાનું કારણ એ જ છે. એ લોકોને કાચો હીરો જ એટલો મોંઘો પડતો હતો, તો એ તૈયાર હીરો કેવી રીતે ઈ વેચી શકે? એટલે આ લોકોએ અમેરિકા વાળાએ ટેક્સ નાખ્યો છે, આપણે ઇમ્પોર્ટ કરીએ આઉટપુટ કરીએ તો એની સામે કાંઈ બોલ્યા નથી. 5% એને નાખ્યો છે, તૈયાર માલ આપણે મોકલી દીધો, 5% નાખી દીધો. હવે તો હજી તો ગોવિંદ જે ઓલા સંદીપભાઈ કીધું કે ગોવિંદભાઈ ધોળકિયા, હું એનું જ નામ લઉં છું કે ગોવિંદભાઈ ધોળકિયા એ બાબતે કેમ ન બોલ્યા છે? અમેરિકાએ ટેક્સ વધારી દીધો કે હીરા જ્વેલરી ઉપર, તો એ ગોવિંદભાઈ કેમ કઈ ન બોલ્યા? ગોવિંદભાઈ રાજ્યસભામાં બોલ્યા હોત. નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે, કઈ નો કે નરેન્દ્ર મોદી ટ્રમ્પ બારે નો વાત કરે ભાઈ આ વસ્તુ આની ઉપર અમારે નાના માણસો રત્ન કલાકારો છે, 15-20 હજાર 50,000 પગાર વાળા છે, એને આ તકલીફ પડશે. લાખો માણસો આ હીરા યુનિટ સંકળાયેલા છે. અને સૌરાષ્ટ્રમાં તો 15-20 ઘંટી વાળા જ છે. સુરત, અમદાવાદમાં જ મોટા છે. તો સૌરાષ્ટ્ર વાળાને તો આમાં કોઈ જાતનો ફાયદો નહીં થાય. સૌરાષ્ટ્ર નાના યુનિટ વાળાને કોઈ ફાયદો નહીં થાય. નહીં વીજળીમાં થાય, નહીં કારીગરનો ફાયદો થાય. તો એની માટે શું? સૌરાષ્ટ્રમાં યુનિટો જે હાલે છે એની માટે શું? બિલકુલ, એટલે આ એક પ્રકારનું લોલીપોપ જ છે. આપણે જે વાત કરી, હરસંઘવે કીધું નવા ઉદ્યોગો ખુલશે, રોજગારી પણ હશે, પરંતુ આ જાહેરાત પરથી એવું કશું જ લાગતું નથી. અને હરસંઘવે ક્યાંક એવું કીધું કે સરકારનો આશય રત્ન કલાકારોને મદદ કરવાનો છે, પરંતુ આમાં ક્યાંય જ મદદ મળતી હોય એવું લાગે છે ગોવિંદભાઈ. અને ખાસ કરી હવેની તમારી જે માંગણીઓ છે એ શું યથાવત રહેશે? કારણ કે 8-9 માંગણીઓ છે એનો આમાં ક્યાંય સમાવેશ કરવામાં નથી આવ્યો. મદદ કરવી હોય ને મેડમ, તો આ 13,000 રૂપિયા સહાય કરી એના કરતા એમ કેમ ન કીધું કે ભાઈ આ 3 વર્ષથી રત્ન કલાકાર મંદિરના માહોલમાં ભીડાય છે, તો 6 મહિનામાં એને લાઇટ બિલ ફ્રી કરી દઈએ, ગેસનું ગેસ છે ગેસના બાટલામાં ભાવનો ઘટાડો કરી દઈએ. આ મદદ કરી કહેવાય. આ એક જાતની બધાને લોલીપોપ આપવાની વાત છે. બરાબર. કોઈ રત્ન કલાકારોનું લિસ્ટ સરકાર આગળ ગયું કે ભાઈ આ મંદીમાં છે, આ ગરીબ માણસ છે, કોઈની પરિસ્થિતિ ખરાબ છે, આ 5 ઘંટી વાળા કે 15 ઘંટી વાળા શેઠીઓ છે, એની માથે આજ માનો નહીં કે કારીગરોને હાચવવા માટે લાખો રૂપિયા લઈને વ્યાજવા લઈને એને બધા કારીગરોને હાજવા છતાંય તેને કારખાનું બંધ કરવું પડ્યું. તો ઘંટી દીઠ કે કારીગર દીઠ કેમ સહાય ન આપી? કારીગરને જો સ્કૂલની ફી 13,000 રૂપિયા માફ, સરકારીમાં પણ એને શું લાભ? બોલો. આ લાઇટ બિલ જે આવે છે, માનો ને કે દર મહિને મિનિમમ 1,500 થી 2,000 રૂપિયા લાઇટ બિલ આવે દર 2 મહિને. તો એમાં કેમ નું કીધું ભાઈ 6 મહિના લાઇટ બિલ માફ? પછી કોઈ રત્ન કલાકાર હોય તો ભાઈ એને ભાઈ ગેસનો બાટલો અત્યારે 800 રૂપિયા છે તો 200 રૂપિયામાં મળશે. આ સહાય કરી કહેવાય. અને નથી જેને અમુક ને રેશન કાર્ડ નથી, માનો નહીં કે ગામડાના છે, સિટીમાં આવ્યા તો એને રેશન કાર્ડ નથી, તો ભાઈ રત્ન કલાકાર છે, આધાર કાર્ડ ઉપર એને કાયદેસર રેશન મળવું જોઈએ, એવી કેમ સહાય ન કરી? બરાબર. તમે સરકારને કહી તમે 13,000માં રૂમ હાકો, તમને ખબર પડે. તમે જે અમે રત્ન કલાકાર જે પોઝિશનમાં છે ત્યાં તમે આવીને ઉભા રહો તો તમને અનુભવ થાય કે હકીકત શું છે. એમ તમે મોટી ખુરશી ઉપર બેઠા છો અને શાંતિથી ખાવ છો ને એસીમાં હુવો છો ને એટલે તમને ખબર નથી પડતી. જે પરિસ્થિતિમાં અત્યારે રત્ન કલાકાર છે એ રત્ન કલાકારની પોઝિશને તમે આવીને બેહો તો તમને ખાસ અનુભવ થાય, બાકી વાતું જ થાય. બરાબર. નરસિંહભાઈ, શું લાગે છે માંગણીઓ યથાવત રહેશે? કારણ કે પરિસ્થિતિમાં કોઈ મોટો બદલાવ નથી આવવાનો. આગળ હવે શું થશે, શું લાગે છે તમને? આગળ કાંઈ થશે નહીં. મને નથી લાગતું કાંઈ થાય. આમને 2-4-6 મહિને એકવાર આવો હલેસો થાય, પાછું થોડાક દી છગે અને પાછું બેહી જાય. હવે આ 13,500 ની ભાઈએ વાત કરી છે. હવે અત્યારે તમે સમજો મેક્સિમમ લોકો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે, છોકરા હોય પ્રાઇવેટ સ્કૂલ. હવે એને આ પ્રાઇવેટ સ્કૂલની ફીની તો તમને ખબર છે મેડમ, ₹1,00,000, 1.5 લાખ, 1.25 લાખ. હવે એમાંથી 13,500 રૂપિયા તમને આપે
તો એમાં આપે કે ન આપે એમાં ફેર હું પડે એ મને કહો. ₹1,00,000 ફી હોય તો 13,500. અને બીજું લાઇટ બિલનું કીધું ભાઈએ વાત કરી, તો 2,000 લાઇટ બિલ આવે એમાં ₹150 તમારે ઓછા આવે. જે વીજળી બિલની વાત કરી છે ને, 2,000 માંથી ₹150 ઓછું ભરો તો હું તમારે એમાં ફેર પડી જવાનો છે. તો મને કયો આમાં હવે આમાં ક્યાં તમારે આમાં કઈ ભાઈએ વાત કરી બાટલો છે તો એ 800-900 રૂપિયાનો આવે, એ 200-300 માપે તો એ સીધી રાહત બતાવાય. બરાબર. જેમ કે લાઇટ બિલમાં કીધું કે ભાઈ 5,000 લાઇટ બિલ આવતું તો એમાં 50% લાઇટ બિલ નહીં જ ભરવાનું રત્ન કલાકારને, તો એ સીધી રાહત કહેવાય. આ બધી ગુંગળામણ વાળી છે. આમાં કોઈ આ જે સ્કીમ છે એમાં તો હજી અડધાને તો ખબર જ નથી પડતી કે આમાં કઈ રીતનું હોય છે, ક્યાં જવું, કોની આગળ જવું આ સ્કીમ લેવા. અમારે અહીં કારખાના ચાલે છે બધે કારખાને અમે રાઉન્ડ મારતા હોય તો વાત કરે છે, કારીગરો પૂછે એમાં ક્યાં અમને 13,500 આપશે સરકાર, એવું પૂછે કે અમારે લાઇટ બિલ માપતા. કીધું એવું કઈ છે નહીં, તમે આમાં મેં કીધું જાણો. હજી તો આમાં કેટલાય પેતરા છે, હજી આ કાગળિયા લાવો, ઓલા પણ જાઓ, આમ જાઓ, એ બધું દોડા કરવા મળ્યો. 2-4 દાડા તમે કારીગરને બગાડો ત્યાં તેટલું જ તમે કામ કરી નાખો. એટલે એ છેલ્લે તો આ જ છે. જો અત્યારે અહીં અમદાવાદમાં અમે જઈએ તો અત્યારે માહોલ બની ગયો છે આખા અમદાવાદના રોડ રસ્તા અને બધું ડેકોરેશન ને અત્યારે પોલીસ આખા અમદાવાદમાં ગોઠવાઈ ગઈ છે. આમાં પડ્યા છે 2 દિવસનો 50 લાખનો 50 કરોડનો ખર્ચો છે અમદાવાદમાં. આ છે, બીજું કાંઈ નથી. ઈ પૈસા છે, ઈ પૈસા આમાં પેકેજ જાહેર કરી દીધું હોત તો કારીગરો બધાય નો શાંત થઈ જાય, પણ એ નથી કરવું બેન, આ કરવું છે. પહેલી વાત તો ઈ નરસિંહભાઈ, હા બોલો. પહેલી વાત તો ઈ કે રત્ન કલાકાર છે એવું સાબિત કરવામાં 6 મહિના નીકળી જાય. હા પણ ઈ તો કહું છું મેં ભાઈ, હું 30 વર્ષથી કારખાનો ચલાવતો હતો, 50 ઘંટી ચલાવતો હતો, 40 કરી, 30 કરી, 20 કરી, 15 કરી. બરાબર. પછી હવે આપણને ખબર હતી હવે કારીગરને ભાવ કેટલા ઘટાડીને કરવા. કારીગરને પછી ઘર હોય કે ને એટલે સમજીને જ બંધ કરી દીધું. આ કરતા નો ધંધો કરવો હારો ને, કારણ કે સમય હારો આવતો જ ભાડ્યો જ નથી. 25 વર્ષ પહેલા અમે હાંકતા હતા ત્યારે ટોપ હાલતા હતા કારખાના. સમય આવે ખરા, મહિનો 2 મહિના આવે પણ તોય તે ચાલતું. ત્યારે મોંઘવારી નહોતી એટલે કારીગર 10,000 નું કામ કરતો ને તો ટેક્સ થી ભાડે રહેતો, છોકરા ભણતા, કોઈ તકલીફ નહોતી. અને અત્યારે 25,000 ના કામ કરે તો કારીગર દેકારા પડે છે, બધું પડે છે. પછી હવે ઈ કારીગર નું શોષણ કરી નાખવું એ કરતા બંધ કરી દેવું સારું. હવે આમાં નરસિંહભાઈ, આમાં આપણે રત્ન કલાકાર છે એની પાસે કોઈ લાયસન્સ તો છે નહીં કે ભાઈ રત્ન કલાકાર છે નહીં ને. આમાં કોણ મદદ લઈ જાય અને રત્ન કલાકાર ક્યાં જાય નક્કી નથી. પણ એ તે ગુંસણો આ 3-4 દિવસ જે આ બહાર પાડ્યું છે ને, તો હું કારખાને બધે આટા મારું છું ને, બધા બાપુનો હોય કે વસ્ત્રાલમાં હોય તો એને પૂછે તો કારીગરો આપણને પૂછે કે સરકારે સહાય કરી. સહાય કરે છે, સહાય લેવા જાઓ એટલું જ તમારે રજા ઉપાડવું પડશે. હજી એમાં કઈ પાછું કાંદા કાઢ લેવાના છે નહીં સહાયમાં. જેમ નજર સામે સીધું હોય એવી સહાય હોય તો બરોબર છે. પછી કે આધાર કાર્ડ લાવો, પાન કાર્ડ લાવો, તમારા શેઠ નું આધાર કાર્ડ લાવો, એનું પાન કાર્ડ લાવો, ક્યાંથી રફ લાવતા, કેટલામાં વેચતા, કેટલામાં લેતા, એ સાબિત કરવામાં 2 મહિના આવી રહે. અને બીજું કે આ કઈ આમનામ તો તમને આપી નથી દેવાના. એમાં તમારે કેટલા એમાં ક્રાઇટેરિયા આપેલા છે ને, એ ક્રાઇટેરિયામાં હોતો તો હવે ક્રાઇટેરિયા છે એ નક્કી કોણ કરશે કે આવડા કાર્ય 5 ઘંટી હાંકે છે કે 10 ઘંટી હાંકે છે, સમજો. એવી કોઈ કોને આગળ ખબર છે? ગામડાઓમાં હાલે, શહેરમાં હાલે. આપણે સૌરાષ્ટ્રની માલપા ઠેઠ મહુવા, તળાજા, ગીર સોમનાથ, અમરેલી એ બધા નાના નાના ગામડામાં 5-5 ઘંટી હાંકે છે. તો હવે ઈ કોણ તપાસ કરશે? એટલે બધી પેંજણ વાળી વાત છે, છોડો ને ભલાય. એટલે તો કઉ છું આ જે છે ને એ એક ગુમરાહ કરવાની વાત છે. એ મદદ લેવા જ આવી કદાચ 13,500 લેવા જ આપવા કોની આગળ? પેલી વાત તો એ કોની આગળ લેવા જ આવે એ કોઈ નક્કી જ નથી. હજી આગળ થોડીક વાર પેલા ભાઈ બોલો મનીષા મેડમ સાંભળો, થોડીક 10 મિનિટ આપણે ડિબેટ ચાલુ થઈ ને પેલા 5 મિનિટ પેલા એક કારીગર આવ્યો, હું મારા કારખાને અત્યારે બેઠો છું, તો આવીને મને પૂછ્યું, મને કે આ સરકારની ઓલી 13,500 આપે છે તો એ કે તમારે લખાણ કરી દેવાનું. મેં કીધું મારે લખાણ કરી દેવાનું, અમને તો જ નથી ખબર એમાં કઈ રીતનું છે. તે કે તો અમને સિંધો ને અમારે ક્યાં જવાનું? મેં ખમો આગળ કલાક પછી તમને કહું શું છે શું નહીં. એટલે આવું છે. એવા તો કેટલાય કારીગરો છે એને ખબર જ નથી કે આમાં ક્યાં જવાનું, શું કરવાનું, કયા ડોક્યુમેન્ટ આપવાના, કોને આપવાના. એટલે ઈ પિંજણમાં પડવા કોઈ કારીગર રાજી જ નથી. ઈ પિંજણમાં પડાય ત્યાં એમાં 2-3 દેમાં બગાડે.
એટલે એવું છે બેન. બરાબર, બિલકુલ. નરસિંહભાઈ, ગોવિંદભાઈ અને વિપુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા, આપનો કિંમતી સમય આપી. તો જે રીતે સરવાળે જે જાહેરાત સરકારે કરી છે એનો કોઈ જ ફાયદો ન થવાનું હોવાનું કારખાનેદારનું કહેવું છે, કારણ કે નાના કારખાનેદારોને કોઈ ફાયદો નથી થવાનો અને રત્ન કલાકારોને સીધો કોઈ જ ફાયદો નથી. જે પણ જાહેરાતો કરવામાં આવી છે એ માંગણીઓ એમની હતી જ નહીં, અને જે માંગણીઓ હતી એમાં કોઈ જાહેરાતનો સમાવેશ નથી કરવામાં આવ્યો. જાહેરાતો થઈ છે એમાં પણ ઘણી બધી કન્ડિશનો મૂકવામાં આવી છે અને આ કન્ડિશનો ફૂલફિલ કરતા ઘણો સમય જતો રહે ને આ પ્રોસેસ ખૂબ લાંબી હોય છે. એ ડોક્યુમેન્ટની પ્રોસેસ હોય કે પછી એ રત્ન કલાકાર છે એ સાબિત કરવાની વાત હોય. એટલે સરકાર તરફથી અને હર્ષ સંઘવે જે જાહેરાત કરી કે ખરેખર રત્ન કલાકારોને સહાય કરવાની અને મદદ કરવાનો સરકારનો આશય છે, આ આશય અત્યારે રત્ન કલાકારો કે કારખાનેદારોને ક્યાંય જ દેખાતો નથી. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું, પરંતુ જો આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.